સેલવાસના નરોલીની કંપનીમાં ભીષણ આગ લાગતા ભાગદોડ, જાનહાનિ નહીં. સેલવાસના નરોલી ગામે કનાડી ફાટક નજીક આવેલી કંપનીમાં આજે બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. આગને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગના લશ્કરોએ ભીષણ આગને કાબૂમાં લેવા કવાયત આદરી હતી. કંપની પરિસરમાં આવેલી રૂમોમાંથી કર્મચારીઓને બહાર કાઢી લેવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના નરોલી ગામે કનાડી ફાટક નજીક કારની સીટ બનાવતી પ્રમુખ પોલી પ્રોડક્ટ નામની કંપની આવેલી છે. આ કંપનીમાં આજે શનિવારે બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કંપની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ કંપનીના અને કંપની પરિસરમાં આવેલી રૂમમાંથી કર્મચારીને બહાર કાઢી લેવાયા હતા. આગ વધુ આક્રમક બનતા ધુમાડા આકાશમાં દૂર દૂર સુધી ફેલાતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. સેલવાસ સહિતના વિસ્તારના બંબા ઘટના સ્થળે પહોંચી લશ્કરોએ ભીષણ આગને કાબૂમાં લેવા કવાયત આદરી હતી. ઘટનાની જાણ થતાં નરોલી પોલીસ મથકના અધિકારી સહિત ટીમ કંપની પર દોડી ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ કારણ બહાર આવી શક્યું નથી. FSL તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.